જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો વિષય એવો લેવાનો છે, સરકારની જે મોનોપોલી અને જે સરકારના અધિકારીઓ જે અહીંયા સહકરાર પગાર લે છે એની મોનોપોલી કેવી હોય છે એ બાબતે આપણે બોલવાનું છે. કારણ કે સરકાર આપણને આપે જ છે ખેડૂતોને, પણ આ અધિકારીઓને આપણે સુધી ન પહોંચે એના ખિસ્સા ભરવા અને એટલા માટે આપણું આ બધું એક આ લોકો કાવતરું ઘડી રહ્યા છે કે સર્વે કરવાનું જે નાટક કરી રહ્યા છે. સર્વે કરવા જાઓ ગામડે ગામડે તો ગામ સેવકને કહેવામાં આવ્યું કે પાથરા હોય એના બીજાના નહીં, તો કપાસ હોય, સોયાબીન હોય, માલના સારા હોય, કોઈ માંડવી કાઢી લીધી હોય, માંડવી કાઢેલા ઢગલાના પડ્યા છે, માંડવી વીણવાની બાકી હોય છે. ઓળનું વર એવું છે કે ડાળામાં આવવા કરતાં જમીનમાં ઘણી રહી ગઈ છે, તે નુકસાન જ કહેવાય. એને હું તમે માનો છો? નુકસાન નથી માનતા? શા માટે સર્વે કરવાનું એવું કહેવામાં આવ્યું કે 60 સાલીની યોજના લઈને આવ્યા છો તમે? જીતુભાઈ વાઘાણીને હું આ પ્રશ્ન કરું છું કે 60 સાલીની યોજના લઈને આવ્યા લાગે એવું લાગે મને કે 40% ખેડૂતોને આપો, 60% આપણી પાસે રાખો. આવું નથી ને? તો સર્વેમાં શા માટે આવું ડીલ રાખો છો? માવઠું આ માવઠું કહેવાય કે શું કહેવાય? આ તો કુદરતે એવો ખેડૂતને થપાટ માર્યો છે. બાકી તમારી પાસે કંઈ અમે ભીખ માગીએ છીએ એલા? એટલા દીથી વરસાદ વરસે તો હજી સર્વે લઈને બેઠા છે. માત્ર નક્કી કરી લો કે ભાઈ કેટલા ખાતેદાર છે. એક ખેડૂતના જે સર્વે નંબર છે એમાં 5 નામ છે તો 5 ભાઈઓને દઈ દેવાના છે. કેટલા દેવા છે એ નક્કી કરો નહીં. સર્વેના દીકરા થયા છો તો તમારા મંત્રીઓ તમે જોઈ ગયા છે, એને પૂછો કે સેલ્ફી લેવા આવ્યા હતા. તમારા મંત્રીઓ સેલ્ફી લેવા તો નહીં આવ્યા હોય ને, એ સર્વે કરવા જ આવ્યા હતા. સેલ્ફી લેવા આવ્યો તો અમને ખબર નથી. એક આમથી ધક્કો ખાધો, એક આમથી ધક્કો ખાધો. હે ભાઈ, તો આટલું બધું શા માટે તમે આવું બધું નાટક શા માટે કરો છો? જીતુભાઈ વાઘાણીને કહું છું કે આ તમારી ભૂંગળા વગરની ભવાઈ બંધ કરો. મુખ્યમંત્રી અને સહાય કમિશનરને કહું છું કે ભાઈ ખેડૂતોને પૂરતો ન્યાય મળે. જો પૂરતો ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો રસ્તા પર આવશે. એનું કારણ પછી કોણ હશે? તમે જશો કે તમે આ જાણી જોઈને કરાવો છો કે ખેડૂત રસ્તા પર આવે ને પછી પોલીસ લાઠીચાર્જ કરે ને આ બધું દુભાવી દેવામાં આવે? આવા વિચાર તો હાલતા લાગે એવું તમે. હર્ષભાઈ સંઘવી પેલા કેટલા પાક લેતા હતા, પેલા આ કરતા હતા, પેલા જ લેતા હતા, એમાં શાંતિ સુખી હતા. તમારા જેવાને જે આવ્યા ત્યાંથી અમે દુઃખી થયા છે. આ દેશનો ખેડૂત દુઃખી થયો એ ખબર છે? તેથી 1 ખાંડી ઘઉં 18 મણ ઘઉં 1 ચોલું હોનું લઈ આવતા હતા. કરો નહીં અત્યારે? નહીં કરી શકો. તેથી 1 ખાંડી માંડવી વેચાવતા હતા અને 1 તોલું સોનું લઈ આવતા હતા. ગરીબ માણસો પાસે પૂછા કેટલા પાક વાવતા હતા ને કેટલા કરતા હતા ને. તારો જન્મ પહેલા તો એ ભાઈ ઘણા પાક વાવતા હતા, તેથી હતા જ વાવતા હતા. આવા બધા ફજીદા કરાવો છો. એટલે મહેરબાની કરીને કહું છું, ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. તમને ખેલા ખેડૂત જ નજરે ચડે છે. કા નિર્ણય નથી લઈ શકતા કેબિનેટની મંત્રીમાં બધા મંત્રીમંડળ થઈને એ ખેડૂતોના દેવા માફ કરી દઈએ, નથી ના દેવા ન હોય એના ખાતામાં પૈસા નાખી દે, એવો નિર્ણય કેમ નથી તમે કરી શકતા? ઓલા વિદેશમાં હોયા ગયા એને કરોડો રૂપિયા માફ કરી દેવામાં આવ્યા છે.
તો તમને આ દેશના ખેડૂતો તમારું પેટ ભરે છે, તમારો પેટના તમારા બાળકોના પેટ ભરે છે, એને તમે સડી વગર નહીં, સડીને રબર ડેમની નથી રહેવા દીધા. તમને શરમ આવવી જોઈએ. અને અત્યારે આદેશ હજી તમારે સર્વે જ કરવું, બીજી વાત જ નથી કરવી. ગામડામાં વિરોધ થયો કે ભાઈ સર્વે આ રીતે નથી કરવાનું. જ્યાં સરપંચોએ લખીને આપી દીધું છે, છતાં પણ તમને તમારે જે નથી અમારે કરવું એ તમે અમારી પાસે ઓલા કરાવો છો. અમારે કરવું છે લે તમારું પાસે, હાલો તમે આવો મેદાનમાં, અમે તમારે કાઠલા પકડવા લે આવો. જે નથી અમારે કરવું એ તમે કરાવો છો અમારી પાસે. જીતુભાઈ વાઘાણીને મારી વિનંતી છે કે તમારા બે ભૂતકાળ પણ જોયા છે. તમે શિક્ષણ મંત્રી હતા ત્યારે કેટલી સ્કૂલો બંધ થયું એ, એટલે હવે તમે અમારી ખેતી બંધ કરાવવા માંગ્યો છો. તમે આ દેશનો ખેડૂત ખેતી છોડી દે એવું વિચાર કરો છો? સર્વે છોટા, બીજું કાંઈ નહીં. તમારા મંત્રીઓનો આદેશ આપ્યા તો મંત્રી હું આયા સેલ્ફી લેવા આવ્યા હતા, ફોટા પાડવા આવ્યા હતા? હે બીજાને અમારા તાલુકાના ધારાસભ્યોને સાથે રાખીને બધીમાં પણ હવે તો હું મારે હેરાન થવાનું? અમુક મંત્રીઓ તો ખાલી આમ જઈને ડાંગરના ઓલામાં જઈને ફોટા પાડે, સેલ્ફી લે. વાહ તમારી માના દીકરાઓ, વાહ, બહુ હોશિયાર. જરીક તો શરમ કરો. આ દેશના ખેડૂત ઉપર કેવી મુસીબત આવી છે એનું કાંઈ વિચારતા નથી ને માત્ર ફોટા પડવીને હાલતા થઈ ગયા. તો તમે એને શા માટે મોકલ્યા હતા? ને હજી તમે સર્વે કરવાની વાત આવે છે? લા તમારી ઉપર ભરોસો મેં કયો, કેવડો મોટો ભરોસો. હે તમે શું કર્યું આ ખેડૂત ઉપર? તમારા કરતાં તો એક રામાયણ વખતનો એક પ્રશ્ન હોય, જે વાલીના દીકરા અંગતને રામે ભરોસો મેકીને મોકલ્યો હતો લંકાની અંદર. જેના બાપને મારી નાખ્યો એને મોકલ્યો હતો કે તું જા રાવણને સમજાવ. કેવડો ભરોસો હોય છે રામને. છતાં પણ એ લંકામાં જઈને રાવણે કેટલા પ્રલોભન આપે, છતાં પણ એ નહોતા સમજ્યા. છતાં પણ એની પર એટલો ભરોસો મેકીને તમારી ઉપર એટલો ભરોસો આ દેશના ખેડૂતોએ મેક્યો છે, તો તમે તો એમાંથી પણ ગયા છો. હે એટલે મહેરબાની કરીને હું તમામ ખેડૂતોને કહું છું, જાગો. જો તમે નહીં જાગો ને તો આ લોકો આપણું કાંઈ કરી શીખવાના, આપણને કાંઈ નહીં, આપણે બરબાદ જ કરશે આ લોકો. અમે આ આગેવાન ભારતીય કિસાન સંઘના આગેવાન તરીકે તમને તમામ ખેડૂત ભાઈઓને, કાંઠા વિસ્તારના ખેડૂત ભાઈઓને કહીએ છીએ કે તમે એક થાવ. જ્યાં સુધી એક નહીં થાવ ને ત્યાં સુધી આ લોકો તમને કોઈ પણ જવાબ નહીં આપી શકે. આ એક મુદ્દો છે. વારંવાર અમે ઝાડુ નાખતા હોઈએ છીએ કે ભાઈ તમે એક થાપ આવું હોય ત્યારે તો થાવ. જે પક્ષમાં હોય અમને જ કહેતા, તમને જે પક્ષમાં હોય રહેજો, તમે તારે જ્યાં મત દેવો ને દેજો, અમે તમને મતનો પણ કહેવા નહીં આવીએ. પણ આપણી ઉપર સંકટ આવશે ત્યારે એક તો થાવ, કે એમાં પણ નહીં થવાનું. આ રીતે તમને આપણે વારંવાર ખેડૂતોને બીજો અમે શું કઈ શકવાના છે. ગીર વિસ્તારમાં એક રેલો આવ્યો હતો ઇકોઝોનનો. આખો તાલુકો ગીર ગઢડા તાલુકો બેનું દીકરીઓ સહિત બારો નીકળી ગયું અને ગઢડાની બજારમાં આખો પબ્લિક થઈ ગયો. તો આજે આપણી પર આટલો બધો મોટો સંકટ છે. 2 તાલુકાને એમ કહું છું, બહાર નીકળો, ન આપે તો એલા એક તમે સંગઠન નહીં થાવ ને ત્યાં સુધી આ લોકો તમને કોઈ જવાબ દેવાના નથી. તમે વિચાર કરો છો જ્યાં સંગઠન છે એની જીત જ છે. એક મામૂલી આપણા ગામની અંદર વાણંદનો દીકરો જે દાઢી કરતો હોય છે એનું પણ એક એસોસિએશન છે. એસોસિએશનની અંદર એ પણ એને કોઈ તમને 30 રૂપિયા હશે તો તમને 10 રૂપિયામાં દાઢી નહીં કરી દે. શું કામ ને? એનું એસોસિએશન છે એટલા માટે. તમે શું કરો છો? ઓલો રાજકારણ મારો, ઓલો રાજકારણ મારો. આમાંથી આપણે બહાર નહીં આવીએ ને તો આપણે બરબાદ થતા હવે કાંઈ વાર નહીં લાગે. અત્યારે
દીકરા દીકરીને પરણાવવું હોય ને તો ખેડૂતના દીકરા માટે મુસીબતનો પાયો ઊભો થયા એવી પરિસ્થિતિ પેદા કરી છે. આજે આપણે પર કુદરત રૂઠ્યો છે, આફત આવી છે તો એક થાવ. આપણે જોઈએ છીએ બેગદીપ શું કરે છે આ સરકાર. બાકી મેસેજ મોકલીએ એટલે તમે એક થાજો. વરાજા છીએ જાનિયા ત્યારે રહેજો, ગમે ત્યારે જે પરિસ્થિતિ આવશે એનો સામનો કરી લેવું આપણે. આવો તો ખરા. તમામ મારા કાંઠા વિસ્તારના ભાઈઓને જે કોઈ જ્ઞાતિના હોય, જ્ઞાતિનો વાત નથી કરતો, કોઈ રાજકારણીનો વાત નથી કરતો, બધા જાગો. તમામ સંગઠન જે કોઈ સંગઠન હોય જે એ પણ આગળ આવે. હંમેશા માટે ભારતીય કિસાન સંઘ તમારી સાથે હાજર ઊભું છે. તો તમે આવો, જે પરિસ્થિતિ પેદા થાય એ અમે સ્વીકારી લેવા માટે તૈયાર છીએ અમારી. બસ તમે આવો, આપણે સાથે મળીને આ બધું જે સપનું આપણું છે એ સાકાર કરીએ અને ખેડૂતો એક મોટું સંગઠન બને એવી આ ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ હોતી હું હાકલ કરું છું. જાગો ખેડૂત, જાગો. જે પરિસ્થિતિ પેદા થશે જેલમાં જવાની તો પણ હું જાય, હું તમારે ટેન્શન લેવાની જરૂર નથી. પણ તમે એક થાવ અને આપણો હક માગીએ. આપણે એની પાસે ભીખ નથી માગવી. એટલે અમારું સૂત્ર છે, જાગો ખેડૂત જાગો, આપણું હક માગો. ખોટી થાવ પણ ખોટ ન ખાવ. આ ભારતીય કિસાન સંઘનું એક સૂત્ર છે, યાદ રાખજો. જય જવાન, જય કિસાન.